श्रीमद जसिंग बापा कैसेट नंबर 134 मेघरज तारीख 25/4/1980। एकं नित्यं विमलं सर्वं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं દરેક ધર્મ જેટલા મહાપુરુષ થઈ ગયા એટલા પુરુષે પેલી ગુરુ પૂજા બતાવી. એ ગુરુ પૂજા કેવી હોય છે તો સર્વભૂત હૃદયમાં ગુરુ પાસે આ પ્રાણી માત્ર ગુરુ સેવા આ ભાઈનો શ્લોક બોલતા હતા. સર્વભૂત હૃદયમાં ઓમ મંત્રમાં બોલે છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે સ્વે ગુરુએ નમઃ. તમેવ માતા તમેવ પિતા તમેવ સખા તમેવ બંધુ મમ દેવા. ગુરુ સેવા આવે એ બધાનું તાત્પર્ય આ તમે પૂજા કરો છો આ બધી ભાવ શુદ્ધિ છે. આ ભાવ શુદ્ધિ શું કરવા છે? જે દેવની પૂજા કરીએ એ પ્રાણી માત્રમાં એ દેવ જણાય, આ દેહ ન જણાય. દેહ બાદ કરતો સચ્ચિદાનંદ પ્રાણી માત્રમાં ગટગટમાં દેખાય એવો સ્વભાવ શુદ્ધ થઈ જાય. પૂજા એકલી કરીએ અને આપણે જાણીએ કે ભક્તિ થઈ ગઈ. આપણે રસોઈ કરીએ અને ખાય ને તો ભૂખ જાય, ખાય ને તો ત્યારે ખેતી કરીએ, ખેતર પાપા કરીએ અને બીજ ન પહેરીએ તો ખેતર ખેડીએ, ખાતર નાખીએ, પાપા કરીએ ખેતરને, ઘઉં પહેરવાને બદલે વેરું પહેરીએ તો ઘઉં પાકે. પાપા બાલ કરીએ તારે આ પૂજા અને ભક્તિ આપણે બાલ કર કરીએ. પણ એ બધાનું તાત્પર્ય તો એ છે ભગવાનની પૂજા કરે એ કેવું થઈ જાય? ભગવાન જેવું થઈ જાય. ભગવાનની પૂજા કરે જીવનું શિવ થઈ જાય, નરનું નારાયણ થઈ જાય. કૃષ્ણ પરમાત્માને અર્જુન પૂજા કરી તો અર્જુનની શેલ દશા થઈ જાય. ઠીક. પરીક્ષિત સુખદેવની પૂજા કરી તો પરીક્ષિતના હાર્દમાં શું થઈ ગયું? આ બાલ ભગવત સત્તા વર્ષો છે. અહંકારની સત્તા મટી ગઈ, અજ્ઞાનત્વ નષ્ટ થઈ ગયું. આદિ અનાદિ સચ્ચિદાનંદ ભગવાન હૃદયમાં આખા વિશ્વાકાર થઈ ગયા. ભગવત સત્તાનો તાત્પર્ય એના હૃદયમાં ભગવાન એ આખા વિશ્વમાં આદિ અનાદિ નાશ ન થયો અખંડ સચ્ચિદાનંદ દેવ દેખાય. ત્યારે જનક પૂજા કરી અષ્ટાવક્રની, જનકની દશા સેવી થઈ ગઈ. સુખદેવ પૂજા કરી જનકની તો સુખદેવ સેવા થઈ જાય. ઠીક. માતાઓમાં એક લીલમ લવાની છોકરી હતી, એ ઉગમસિંહના ગુરુ હતા. એ ગુરુની પૂજા કરી તો એ બાઈને દેહથી દેહાતી તંત્રમાં દેવ દેખાય ને બધામાં દેવ દેખાય. 8 વર્ષની છોકરી. 4 આત્માઓનું જ્ઞાન થયું છે લીલમથી. રોયલ. બીજું તોરલ. તોરલની ભગવાનની પૂજા કરી તો તોરલથી 3 નર કર્યા છે. પાછા જે કોઈ સોય લે ન લેવા મહાન અધર્મી પાપી. તો એ પૂજાનું તાત્પર્ય છે કે દેહનું અભિમાન ગળી ગયું, અહંકાર મટી ગયો, મમતા મટી ગઈ. આ પરુનો દેહ જઈ મોરસાવડી ગઈ, ગ્રંથિ તૂટી ગઈ. આરમ પારા નહીં મળે બારા નહીં જાય નહીં છાના. હૃદયમાં ભગવાનના આખા વિશ્વમાં ભગવાન જેની વર્તી અખંડ બ્રહ્માકાર અંતર જોયો આત્મા. આવું તોરલને જ્ઞાન છું તો જો એની ભૂમિકા બતાવી છે. તારામતી હરિચંદ્રને ઘેર તારામતી તો એ માતાનો દેહ હતો. દેવહૂતિ માતાનો દેહ હતો. ત્યારે કપિલ દેવ, ધ્રુવ, પ્રહલાદ, સુધરવા આ ધર્મરાજાની તમને એમ લાગે ભગવાન તો બીજા ન હોય તો ભગવાનમાં આજે ભૂલ નથી પડી. આ જગત આ છે એનું એ છે આદિ અનાદિ. પણ આપણી સમજણમાં ભૂલ પડી ગઈ. અર્જુનને જ્ઞાન છું ને આપણે કે હું આપણું જ્ઞાન ન થાય. ધર્મરાજાનું નામ લઈએ તો પાપનો નાશ થઈ જાય. અત્યારે નથી કહેતા કે ભાઈ ધર્મ નો અવતાર હો,
જો કોઈ અભિમાન વગરનો આત્મા હોય તો વ્યવહારિકમાં આપણે કહે છે કે ભાઈ આ તો ધર્મનો અવતાર છે, કે એનું નામ લેવાથી એટલું પુણ્ય બંધાય. અને દુર્યોધનનું નામ લેવાથી, દુર્યોધન કાકા પિતરાઈ ભાઈ છે, સેવી ભૂમિકા છે. નામ લેવાથી કહેલું નામ બળવાદો અત્યારનો ધન બગડે. તારા આત્મા તો દુર્યોધનમાં હતો ને ધર્મરાજામાં હતો, પણ ધર્મરાજામાં અને દુર્યોધનમાં ફાફેર હું હતો. દુર્યોધને મામા શકુનીનો સંગ કર્યો હતો, એટલે દેહનું અભિમાન વર્તાતું મેં બળા. તારા ધર્મરાજાને કૃષ્ણ ભગવાનનો સંગ હતો, પાંડવોના કૃષ્ણ ભગવાનનો સંગ હતો. પોતાનો અભિમાન મટી દીધું, કૃષ્ણ ભગવાન કીએ થાય એટલા ઉભા રહ્યો, એટલે જ ખરું. ધર્મરાજાએ કોઈ દન અભિમાન કરેલું પાડ્યું, એવાનું મોત ઓકવા આવ્યો, એને કહ્યું કે ભાઈ ઓણાથી મોત છે આ ધર્મરાજા. તો એને આપણે ઓળખીએ ને ત્યાં સુધી શાસ્ત્રો ફરવાન થતો નથી. શાસ્ત્રોનો મરમ તમે સમજો તો જેનો અહંકાર તૂટી જાય, આવરણ ઉડી જાય, એ ધર્માત્મા કહેવાય. ધર્માત્મા શરીર આત્મા નથી, પણ જેનો અહંકાર, મન, ઇન્દ્રિય, ક્રમ ના દેહાદ્યાસનો ભાગ જે વર્તે છે, એ સત્સંગના યોગમાં રહીને નિર્મળ થયેલો આત્મા હોય, એનું અહંકારનું કવર નીકળી ગયું. આવરણ ઉઠી દૂર હોવો તો હરિરૂપ દેવું, બંદા જીવતો અગ્ર જુઓ, મુવા પૂઠી મોક્ષ માર્ગ કારાગ્રહનો કુવો, બંદા જીવતો અગ્ર જુઓ. અભિમાનનું કવર નીકળી જાય તો હૃદયમાં જે તમે રોમનું હો ઘોષો એ ભગવાન મોય જણાવે તો આખા વિશ્વમાં જણાવે. ભગવાન આખા વિશ્વમાં શ્રીકાંત કે નથી? છે બોલ શ્રી ભગવાન. તારા આપણને દર્શાતા નથી, દર્શન નથી થતો. આ બધો સુરો હાલ ભોય છે, પૂજા કરવા આવે છે, આટલા તમે ભાવ કરો છો, પણ જે પૂજા કરવા આવો છો એ દેવ તમારામાં રહેશે. જે ભગવાનની તમે ભક્તિ માગો છો, જે ભગવાનના તમે દર્શન માગો છો, એ દેવ દરેકના હૃદયમાં રહેશે. તાર ભાવ આટલો કરે છે અને આ દેવનો દર્શન સંદર્ભ થતો. એ જો આપણે ઠરીને વિચારી જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ દેવ સહિત ભૂલી ગયા છીએ આપણે. આવો સચ્ચિદાનંદ આત્મા દેવ સહિત ભૂલી ગયા છીએ. આ દેહ એવું થઈ ગયું છે, આ દેહ એવું. આ પરુનું દેહ છે, દેવ ન હોય તો અડીએ તો ભરાય. મારા આત્મા ન હોય તો આ શરીર કેટલું કોમમાં આવ્યું? આત્મા ન હોય તો આ શરીર કેટલું કોમમાં આવે? તારે જો આત્મા છે તારે શરીર શોભે છે, શરીર ટકી રહ્યું છે, ઓખે દેખાય છે, કોને સંભળાય છે, જીભોને બોલાય છે, પગે હેડાય છે, આ બધા જાણી શકાય છે. તો આવો આત્મા છે એને આપણે નથી માનતા, દેહને માનીએ છીએ. પણ આત્મા મોય ન હોય તો આ દેહ કેવું છે? મળદું છે ને હેમાનું બન્યું છે. આ એકલા પરુમાની ગંધ. કારણ આ જે નાશવંત છે એ પરુ છે એકલું. નવ દ્વાર નરકે ભર્યો, અંદર વિષ્ટા ખોટ ચેતનને છોડી દે અને આ સ્વપ્રામાં હું સુખમાં. તારા દેહ દેવળનો જે દેવ છે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગંગ સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કરે વિચાર તો ભાગ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. બધા પુરુષે પ્રમાણાવ્યું છે. આત્મા મરતો નથી, જન્મતો નથી, નાશ થતો નથી, અને આત્મા એ પરમાત્મા છે. આટલા બધા વાતોમાં હવ કે છે, પણ તું એક ફેરો તારા આત્માનું સુતા કર ઠરને ઉભો રહે. તારામાં આત્મા ના બધામાં આત્મા છે ના બધું પરમાત્માનું છે. આટલો ભાવ ભરીને તું ઠરતો ખરો. સ્વભાવ શુદ્ધ કર. આ બધા આટલા પૂજા કરવા ભાવ કરે છે, પણ આપણા પ્રતિજ્ઞા લેવડાવો છો કે ક્રોધ ન કરવો. આમ પરાપડી કરતો ને બધો છોકરો ભાઈ બધા દર્શન કરવા, પણ આપણે એટલી પ્રતિજ્ઞા લો કે જો તમારે ભગવાનનો દર્શન કરવો હોય તો આ દેહમાં દેવ રહેતા હજી ક્રોધ ન કરવો, જન્મ પર્યાય ઈર્ષ્યા ન કરવી, કોઈ આત્માથી વેર ન કરવું. આટલી પ્રતિજ્ઞા લે તો આ દેહ ભગવાન થઈ જાય. લેવી છે કોઈને? આ મૂડી છે.
આપણે કોઈ કે કોઈ વસ્તુ ખરીદવી હોય તો એમાં મૂડી આલવી પડે, તો કોઈ આવી મૂડી આલનાર છે? હે, કોઈને આલવી છે આ મૂડી? શામાં હો છો આ મૂડી આલો તો આ દેહ આત્મા પરમાત્મામાં જીવન થઈ જાય, મોક્ષમાં જીવન થઈ જાય. નકર આ મૂડી શું લઈ જનાર છે? આખી 84 ફેરવનાર છે. આપણા આજે બધાનો પહેલી ભક્તિ મન શુદ્ધિ માટે ક્રોધ અને ઈર્ષ્યા અને અભિમાન ન કરવું, આ પ્રતિજ્ઞાઓ લેવાની છે માતાઓ અને પુરુષોને બધાને. જો તમારા હૃદયમાં ભગવાન છે, એ ભગવાન મય જો જીવન કરવું હોય, સુખ જે હોગો છો એ સુખ જોઈતું હોય, તો આ રોગ તમે આજે પ્રતિજ્ઞા લો, આવતા પાપને રોકો તો માથા પરિબ્રહ્મ પરમાત્મા પ્રગટ થવાના. લોકા લોક જ્ઞાનના ધણી, અનંતા શાંતિનો સાગર, ગુણોનો ભંડાર, આદિ અનાદિ ભગવાન. સેવા ભગવાન છે, ભગવાનની ભક્તિ માગો છો, સચ્ચિદાનંદ એ આ પ્રગટે. બોલો કેને પ્રતિજ્ઞા લેવી છે આજે? આ રોગ કેને નાખી દેવો છે? જો 84 જવાનો આ રોગ છે, આ રોગ છે એ 84 લઈ જાય એવો રોગ છે. અને આ રોગ મોય રાખી અને ભક્તિ કરવા દો તો ભક્તિમાં ફલફતરી નીકળે. દર્શન તમે કરવા ઈચ્છો છો, પણ આ રોગ ટાળી પ્રાણી માત્રમાં નિર્વર્તી કરો. ખોટું અભિમાન છે દૂર કરો. તમારામાં આત્મા ના બધામાં આત્મા છે, બધા દેવોમાં દેવ પૂજા કરો. તમારામાં આત્મા અને પ્રાણી માત્રમાં આત્મા, આ બધું પરમાત્માનું છે. પાણી પાણી ક્યાંનું સબૂન? પાણી પવન, આ ધરતી માતા ટકી રહી છે, તમે ટેકો આલો છો કોઈને? તા સૂર્યપ્રકાશ છે, એમાં કોઈ મદદ કરીશ તમે? તા ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરે છે, એમાં કોઈ મદદ કરી છે? તારા જમીનમાં મગફળીના ગોળામાં તેલ ઉત્પન્ન થાય છે, એમાં કોઈ મદદ કરી છે? તાર તમારા હોજ સા પીવા બેહના છોનેલોમાં દૂધ બને છે, એમાં કોઈ મદદ કરી છે? અનાજના કણ તમારે ખાવા માટે થાય છે, એમાં કોઈ મદદ કરી તમે? જો આ તમારા નેત્રો, આ સોબળામાં દેખાય છે, આ ચક્ષુનો દાતાર કોણ છે? આ જીવન બોલાય છે, આ કોનામાં સંભળાય છે, આ બધાનો દાતાર કોણ છે? તમે જે હોય છે એ ખાઈ જો છો, પતાઈ જો છો, પણ બનાવનારો કોણ છે? આ બધું હુંનું છે ને તમારું મનનું છે? આ એક આટલી ચીજ હોય છે, એક પથ્થર કા આટલી કોકરી તો ધણી વગરની નથી, એનો રાજા ધણી હોય છે કે મારા જન્મની કોકરી નહીં લેવાની. આ બધું હુંનું છે. સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, ધરતી, આકાશ, આ સર્વભૂતોમાં દેખાય, બોલાય, સંભળાય, ખોલ તો રોમ રોમ પોકાળે. આ તમે મોટી ભક્તિ ન કરો, પણ આ કોણ છે? તમે કોણ છો? તમે તમને મોટી કાઢો, તમે કોણ છો? તમે મોટી ભક્તિ ન કરો, પણ થોડી ભક્તિ કરો, પણ તમે કોણ છો? તમારા હૃદયમાં કોણ રહેશે? આટલો જો વિચાર કરો તો બધામાં શાંતિ આવી જાય. ખોટું જે ધણીપણું છે, આપણને ખોટું મમત્વ છે, એ દૂર કરો, તમને ખ્યાલ આવી જાય. ઠીક મને કોઈ જીવ જતો રહેતો રાખો, બર્ધમાની, દીકરામાંની, બર્ધમાં બેહમાની, આ ધરતી ડગી જાય તો કોઈ ટેકો મદદરૂપ કરો. તારે હું કામ કરો છો તમે બધા? ઘેરે હું કામ કરો છો બધા? ભાઈ એ બોલ થોડું હું એક ઠરી ન કરજો. ઘેરે હું કામ કરો છો? તમે બધા મોટા મોટા માણસો, તમે શું કરો છો? એને લઈને તમે જીવ્યું મનખા દેવ અવતાર, આ દેવ અવતાર, આ મોક્ષમય અવતાર, છેલ્લો અવતાર, હૃદયમાં રોમ, 3 લોકનો નાથ ભગવાન. આગલા શાસ્ત્રોનું પ્રમાણ છે કે નર કરણી કરે, નરનો નારાયણ થઈ જાય, જીવનો શિવ થઈ જાય, પુરુષ પુરુષોત્તમ થઈ જાય. ઋષભદેવ 98 પુત્રોના બોધ કર્યો છે કે મનુષ્ય અવતાર એ વિષય ભોગ માટે નથી,
અજ્ઞાન ભાવમાં પૂર્વજન્મમાં જે પ્રારબ્ધના યોગો બોધા છે એ તું ભોગવી લે, પણ શાંતિ પામી જા ને તારા હૃદયમાં ત્રણ લોકનો નાથ પરિબ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ ભગવાન રહેશે. આ દેવને જાણે તો અહમ મટી જાય, મન મટી જાય, ઇન્દ્રિયો ગોખલા જેવી રે ધણીપણું મટી જાય. આ વિશ્વના ધણીપણ એક નેહારમાં છોકરાને પ્રાર્થના બોલાવશો તો પેલો સંસ્કાર આવવા છે કમાંદેર તારો વિશ્વ પારો સુંદર સજનહારા રે મંદિર તારો ગાવા નથી ગાવાની, સમજવા ગાવાની છે. આ શાસ્ત્રોની લીટીઓ છે ફૂઈ નાખવી છે કે રાખવી છે? આ શાસ્ત્રોનું પ્રમાણ છે. બાળકોમાં આ સંસ્કારો લેવો. આ વિશ્વ આખું એક પરમાત્માનું મંદિર છે. એક પરમાત્મા અનેક રૂપ થયેલા છે. પ્રાણી માત્રમાં ઘટઘટમાં સચ્ચિદાનંદ ભગવાન બિરાજમાન છે. જો આ વર્ણન અને આ માર્ગ અને આ ભાવ આપણે ભૂલ્યા એટલે વેર અને વિષમતા પેદા થઈ છે. રાગ અને ઈર્ષ્યા આ રોગ સાથી ઉત્પન્ન થયો છે કે આવા વિશ્વાકાર વર્તી કે બધાના ધણી એક પરમાત્મા છે. પરમાત્માનું આ વિશ્વ છે. એક પરમાત્મા અનેક રૂપ છે. આ વાતના આપણે વિસર્જન કર્યું છે એટલે આપણામાં રોગ કહી ગયું છે. પણ તમે પ્રાણી માત્રમાં આત્મા ભાવ રાખો અને નિર્વૃત્તિ કરો તો તમારા હૃદયમાં નિરંતર પ્રગટ થશે. ભગવાન તો હૃદયમાં બેઠા છે. આ તો ઉપર બખા પડ્યો છે, આટલો દૂર કરો તો ભગવાન તો મોથી પ્રગટ થવાના. બાળકોમાં સત સંસ્કારો લેવો કે તું કોણ છે? આ શરીર એ તું છે? તું તો આત્મા છે. લોકાલોક જ્ઞાનનો ધણી આત્મા છે. ઉપર બખા નાખ્યો છે. આ બખા કાઢી નાખ, જેને આવરણ કહેવામાં આવે છે. આવરણ ઉરથી દૂર હુઓ તો હરિરૂપ તે હુआ. જીવલો શિવ અને નરનો નારાયણ શાણ થાય. જો બડી રાજાએ ભક્તિ કરી તો ભગવાન બંધોણા. જનક ભક્તિ કરી તો વિદેહી દશાનું જ્ઞાન થશે. સુખદેવે ભક્તિ કરી તો જુઓ પહેલા સુખદેવ હતા તો પછી સુખદેવ છે. ત્યારે પરીક્ષિત ભક્તિ તો જન્મથી કરતા હતા. ભાઈ અખાયું દશા નથી તો જુઓ પરમાણ આવી તમે અને બધા આ માર્ગને શોભાયો હોય
આ તો અમારા ગુરુજીનો મહિમા છે. અમારા પર તમે કોઈ આસક્ત ન થતા. અમારા ગુરુજી હતા એ હૃદયમાં ભગવાનના બધા ભગવાન પ્રાણી માત્ર પરમાત્માની પૂજા કરતા એ પુરુષોનું યોગ બળ અને અમારામાં કોઈ વિશેષતા નથી. અમે સોમલભાઈ આ શ્રીરામ સભા વિસર્જન કરવાની છે. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાન જેને આપ્યું મનની તેને સદા પ્રણામ. ઈશ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખના સમજાવ્યું તે વચનનું શ્રી સદગુરુ ભગવાન દેહ છતાં એની રજા વરતે આપણા પોકી કે હેડવાનું કોઈ સત્સંગ કરનાર નથી. અમે તો આ અમારામાં આત્મા તમારામાં આત્મા છે તો દર્શન કરવા આવ્યા છીએ. હજી જે મને બાવજી કી છે એ બાવજી લાયક થવા લાયક અમે નથી. પણ તમારો દેવ હૃદયમાં ભગવાન છે એનામાં શાંતિ આવે એવો સ્વભાવ શુદ્ધ કરવો. બધામાં આત્મા જો આવો શુદ્ધ ભાવ કરજો. ગમે તો રહેજો. અવાજ તો આવજો, ન હોય તો ન આવતા. સદગુરુ આપણે પ્રાર્થના કીએ છીએ. હજુ આ પ્રાર્થનામાં જે માગણી માગે છે એ કોઈ આ ભલાના ધન નથી માગતો. આ જીવ આપણામાં આવું છે. એ જીવને જાણે ભગવાનનો આધાર આવે ત્યારે બધું છૂટું પડી જાય. આપણે આ શરીરને શરીરની રચનાનો કર્યો છે. જ્યારે આપણો જીવ છે એનું સ્વરૂપ શિવ છે, આત્મા છે એનું સ્વરૂપ પરમાત્મા છે. આ જીવમાંથી જાગૃતિમાં આવે કે આ જીવનું આ સૃષ્ટિમાં કોઈ નથી. જીવ આ સૃષ્ટિનો મહેમાન છે. નતા ના દાખલ થાય છે ને જતા રહેવાના છે. આ અમે મહેમાનો હોય નતા. જો અમે ગજમાં દાખલ થઈ ગયા અને હવારમાં જતા રહેવાના છીએ. એ આપણો જીવ આ જગતમાં નહોતો. બે ઘડીના માટે દાખલ થયો છે અને પાછો જતો રહેવાનો. પણ બોન નથી એને. જીવનું બોન નથી. હું ચોથો આવ્યો છું, હું કોણ છું ને શું જવાનો છું, આ બોન નથી. ત્યારે આ પ્રાર્થના કહે છે ભાઈ, એ પ્રાર્થનામાં કહે છે કે જેમ અંધારી રાતમાં કોઈ ન હું જાય એમ આત્માને પરમાત્માનું ભાન ન હોય ત્યાં સુધી અંધારી રાત જેવું જીવન હોય. આ ખાઈ જોઈને, પી જોઈને, લઈ જોઈને, મરી જોઈને, જન્મ્યું ને ભાગ્યું ને તૂટ્યું ને હું ને મારું ને આ પરના ભાવમાં જીવ અથડે જાય છે. અંધારી રાત જેવું છે. પણ સત્સંગના યોગમાં રહી અને અભિમાન વગરનો આ શરીર એ તો નાવ છે તમારું. પણ આમાં ચેતન જીવ છે. જગમગદુથી આ નાવડો છે, પણ આ નાવડામાં ચેતન જીવ છે. આ જીવનું સ્વરૂપ શિવ છે ભગવાન. એમાંથી હોભળે તારા આ સૃષ્ટિમાં કોઈ નથી. પહેલાં તું નહોતો, હમણાં દેખાય છે ને હમણાં નથી. અમે મહેમાન પહેલાં નહોતા, હમણાં દેખાય છે ને હમણાં નથી. એવું આ જીવન છે સૃષ્ટિ. એટલે બધા પુરુષે પ્રમાણ આપ્યું છે કે તું ભક્તિ કરે, થોડી કર, સમજીને કર. જેમ અમે મેઘરજા આવવાનું હતું પેલા ભાવ કરતા હતા. ભાવ કર્યા પ્રમાણે પુરુષાર્થ કર્યો તો આ મેઘરજમાં આવી ગયા. આમ રસ્તો પૂછવો પડે છે, હેડવું પડે છે. મારે કોઈ ચિંતા છે? આ મેઘરજમાં આવી ગયા. જેને ઘેર આવવાનું હતું તો આવી ગયા. એ ભક્તિ જે કરનાર જીવ હોય
એને આવો ઉઘાડો હોય કે હું આત્મા છું, મારું સ્વરૂપ પરમાત્મા છે અને મારામાં આત્મા છે, એવું બધામાં આત્મા છે અને એ આત્મા આ સૃષ્ટિનો મહેમાન છે, એનું કોઈ નથી. આ જેને જાગૃતિ હોય એની ભક્તિ એવી હોય. આ પેલા ઘેરે ભાવ કરતા હતા, ભાવ કરતા કરતા રવાના થા ઘેરથી ચોના ભાવ મૂકીને જો આમ એક રજમાં આવી જાય, બેસી જાય, આમ કોઈ ચિંતા છે? એમ ભક્તિ કરનાર જે જીવ હોય એ આપણામાં આત્મા, આ બધામાં આત્મા, આ બધું પરમાત્માનો સાવા ભાવ હોય ને એ કોઈ આત્માથી વેર ન કરે, ઈર્ષા ન કરે, અભિમાન ન રાખે, કપટ ન કરે. આપણામાં આત્મા અને બધામાં આત્મા ના બધું પરમાત્મા. જગત પિતા પરમાત્મા એના બધા જીવ છે. જગત પિતા કોણ? આ ભાઈ બોલો. જગત પિતા કોણ? પરમાત્મા ખરા કે ને એ જે છે એ બધા પરમાત્માના જીવ છે કે કોઈના છે? બધા પરમાત્માના જીવ છે. કીટ પતંગ લાવર તેતર કબૂતર ઝાડ પાડ પશુ પંખી ઓધરું લૂલું બેડું બોબડું રાજા રંગ ફકીર બાદશાહ કોઈ એમ કે આ જીવ બધા પરમાત્માના છે. તારા ફારફેર શેમ છે? આ કર્મનો ફારફેર છે. જીવને જીવનું ભાન નથી અને હું પરમાત્માનો છું એ ખબર નથી, એટલે આ કર્મમાં ભૂલ ખાઈ જાય છે. આપણે જે ઓધરું થાય છે, લૂલું થાય છે, બેડું થાય છે, બોબડું થાય છે, એ ભગવાન કયું બનાવે? એકને ઓધરું બનાવે, એકને રાજા બનાવે, એકને ઇન્દ્ર બનાવે ને એકને ભીખ માંગવા મોકલે. આવું ભગવાન બનાવે? એક ઘોડું થઈ જાય, એક ગધાડું થઈ જાય, કૂતરું થઈ જાય, એક મનાળું થઈ જાય. આ શું છે? કર્મ છે. ક્રોધાવેશીલો જે આત્મા હોય એ આવો આત્મા દેવ ભગવાન છે. નાગનીઓની મદદ. ક્રોધ એ મહાન દુશ્મન, ખરાબમાં ખરાબ ચીજ છે. અભિમાની જીવ હોય ગધાડાનીઓની મદદ. આ ગધાડો છે એ મનુષ્ય અવતારની ભૂલ ન પડે. માંસાહારી જીવ હોય એ કૂતરો, કાગડો, વાઘ, મનાળો એ માંસાહારી જીવ એવો મજા. મનુષ્ય અવતારમાં માંસાહારી જીવ હોય એ આવેની મજા. એનો આ અવતાર ના દેહ મળે. કેમ કે એનો પ્રમાણ બધો એ રીતનો હોય. તો આ શાસ્ત્રોનું પ્રમાણ છે. જેવી કર્મ કરે આજે તારે હું બેઠો છું, તમે આ ફૂલોના હાર ને બધું શોભાઈને બેઠા છો, પણ વ્યવહારમાં એક ભૂલ કરું તો આ ભાઈ નાગરમાં બેઠો તો મને કોઈ દાગીનો લઈ લ્યો ન ઘર મને કબાટ તમે બધા હું રહ્યો ના બધા થયેલું કબાટ તોડું, બધા દાગીના લઈ લ્યું તો શું કરો તમે હવારમાં? હે આ ફૂલોના હાર ને ફોટાના બધું હોય છે, પણ હવારમાં શું દશા કરો? હે ઓયથી જ આંચ કરીઓ પહેરાવો ને ખાહળોનો મેવર હે. આ ફૂલ પર તો થઈને ખાહળો પડે. જો વ્યવહારમાં એક ભૂલ થઈ જાય તો એક કોડીની કિંમત રહેશે. તારા કરણીની ભૂલ છે. ઈર્ષાળુ જીવ કૂતરાનીઓની મજા, કપટી જીવ બર્દનીઓની મજા. આ માતાઓના આપણે બધા છીએ. બોલો તમે ખ્યાલ કરો, ઘેર કોઈ પગાર મળે છે? તારે મફતમાં રહો છો. આટલું બધું કામ કરવું, રાત દંડ નોકરી ભરવી, મજૂરી કરવી, કોઈ કોઈ પ્રકારે બધાના મજૂરી છે. પણ આ શું છે કે આ પૂર્વના રણાસમ, પૂર્વ પ્રારબ્ધના ખેલ છે આ. અને એ બધું ઈની ટપ જઈને રહેવાનું થઈ જાય. મરતા કેટલી વાર લાગે? આ પરુણાળા સિવાય જતા કેટલી વાર લાગે? ટપ દેવી. આ મેં જીવ બેઠું છે, આ બધો નાવડો છે, નાવડામાં જીવ બેઠું છે, જતા કેટલી વાર થાય? હાર્ટ એટેક થતો પાડ્યો છે કે આમાં તો ટપ ટચ થઈ જાય. તો ભક્તિ કરનાર આત્માનો સ્વભાવ શુદ્ધ રહે. તમે ગમે એટલા જબરાવો પણ ભક્તિ તો હૃદયમાં પાકે. તમારો હૃદય નિર્મળ કરો. અમારા જે ગુરુજી હતા એ પ્રાણી માત્રમાં આત્માની પૂજા કરતા. ખેતરના પાખર પાણીનો કુંડો ભરાવ, ઓધરાવાઈ જઈને મકાન નાખ્યા. કોઈ આત્માને દુઃખ થાય એવું વસન ન બોલ્યું. આજીવિકામાં પેટના ખાતર કોઈ આત્મા ન દુભાય એવું કર્મ કરે.
તો જો એ જીવના શિવ થઈ ગયા. આગલા શાસ્ત્રોનો પ્રમાણ આપણે જળભટ્ટનું પ્રમાણ લઈએ કે જળભટ્ટ આગલા જન્મમાં જુઓ ભરતખંડનો રાજા હતો. એક સહેજ ભૂલ થઈ ગઈ તો હરણ છો, હરણીમાન હર નભા છો. આ ભૂલ શું કરે છે? જો આમ હું કહેતો કે હાથ પકડીઓ પહેરવી પડે. વ્યવહારમાં ભૂલ કરીએ તો તમે સીધા સેવાના કરનારા છો, ફૂલ નાખનારા છો, એ જ ખાખડો નાખો. અને જે હોય થકી ગાડીમાં બેહાડીને મોકલો એ જેલ ભેગા કરો. જે સરકાર આપણું રક્ષણ કરનાર છે એ જ આપણા હાથે બાંધીને લઈ જાય. અત્યારે જો આપણે રક્ષણ માગીએ તો સરકાર તરફથી રક્ષણ ન મળે. પોલીસ વાળાને માગીએ તો આવે અને પકડીને લઈ જાય. છે વખત કોણ આવે? છે વખત પકડીને લઈ જાય છે. ભૂલ કરીએ તો પકડી લઈ જાય. જો પોલીસ વાળા ના છે ત્યારે હું આનો આશું વ્યવહારમાં એક ભૂલ કરું કે કઠોર વચન બોલ તમને શું લાગે? તારા આત્મા આ કહેવાનું શું તાત્પર્ય છે કે તમે આત્મા હોય ભગવાનના અંશો છો, પરમાત્માના અંશો છીએ. આપણે મહેમાન છીએ આ સૃષ્ટિના. બધા પ્રાણી માત્રમાં નિર્વેરવર્તી રાખી આત્માનો ઉપયોગ રાખો. કોઈ નથી આ જીવનમાં તમારું. તમે લો, આલો, મેલો, ખો, ખોરાવો, હંપ રાખો. કોઈ આત્માથી વેર નથી કરો. અરે રે હૃદયમાં રોમ અને ક્રોધ કરીએ. ભગવાન તો આપણા એ જ નથી. એની ઉપર દાગીનો કરીએ એ પહેલા ભગવાન, પછી મની અહંકાર થયો છે. હું કરે છે. પછી મન, પછી ઇન્દ્રિયો, પછી કર્મ ની વાસરી ઈચ્છા બહિર્મુખી થાય છે. આપણે તમારું મૂળ સંભાળો તો તમે ભગવાન મોજ થાય. આ બહિર્મુખી છીએ આપણે. સત્સંગ કરનાર આત્માના અંતર્મુખી થઈ જાય. ઉપજે મોહ વિકલ્પથી સમજતા આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં. જો તમે અંતરમાં આત્માની ભૂમિ જો સ્વસ્થ અને શુદ્ધ કરો, સ્વભાવ શુદ્ધ કરો, ભગવાન તો મત આપણે તમારા હૃદયમાં રોમ છે. બાર ના ભગવાન અહીં એનાથી કલ્યાણ નહીં થાય. તમારા હૃદયમાં ના ભગવાન જે વખત જાગ્યા એ વખત હૃદય છૂટી જાય. તમે ઓયનું વાળા હોવાનું. અમે જેમ આ મહેમાન છીએ ઓય છીએ જુઓ. અત્યારે પવન નાના મારે કોઈ નથી. આ ઘર કેનું છે, આ સાધન કેનું છે તો અમારે કશું નથી. અમે 2 કલાક કંઈ 4 કલાકને માટે કે 100 કલાકને માટે કે 8 કલાકને માટે છીએ. અમારે બીજું કોઈ કારણ નથી. તો જો છીએ તો એવો ના છૂટા છીએ, નતા તો છૂટાતા ને જીએ તો છૂટા છીએ. એમ તમારા દેહમાં દેવ છે, આત્મા દેવ ભગવાન, ગટગટમાં સચ્ચિદાનંદ ભગવાન કહેવાય. એવો આત્મા છે. એ ભાવ રાખી અને સ્વભાવ શુદ્ધ કરો તો ભગવાન તમારા હૃદયમાં પરિબ્રહ્મ પરમાત્મા પરિબ્રહ્મ. તમારું મૂળ સંભાળો ભગવાનમાં. જો ઉપલું કવળ છે કાઢી નાખો, અંતર્ધન થો, અંતરાત્મામાં. ને તમારામાં આત્મા છે, એ બધામાં આત્મા છે. અને આ બધાનું સ્વરૂપ એ પરમાત્મા છે. પાણી, પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, આ જાત જાતના પદાર્થ તમે આંખે દેખો, બોલો, હેડો. આ જ્ઞાન તંતુઓ છે એના પર એક સહેજ મળાઈ જાય તો બબુશક જેવું જીવન થઈ જાય. કારણ કોણ આત્મરક્ષા શું કરી દીધું? આ જીવન બોલાય છે, એક સહેજ લખવું આવી જાય તો ટપ દઈને બને. આ પગે હેડાય છે ત્યાં કોણ રક્ષણ કરે છે? હા, તમે વધારે ન ભક્તિ કરો, બીજાને ન ઓળખો, તમે તમને ઓળખો, તમારા આત્માને ઓળખો. તમારા આત્માને ઓળખો ભક્તિ પૂરી થઈ જાય. તમે તમને ઓળખો તો ભગવાન કરો. તમે કોણ છો? આત્મા છો. કેના છો? પરમાત્માનો. તમારું સ્વરૂપ પરમાત્મા છે. એ આગલા પુરુષે પ્રમાણ. અને આપણે ધણી થઈએ છીએ અને શિક્ષા આપણને ન થાય. તમે તમારા આત્માને પૂછો આ બધું વિશ્વ કેનું છે? તમારો આત્મા દેવ ભગવાન બેઠો છે. બાર કેવું તમે નથી માનો. તમારું મોય ભગવાન છે પૂછો કે પાણી કેનું? પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, આ બધા તત્વો તમે બનાવો. તાર ધણી આપણે થઈએ શેલ મોરના ધણી ધણી.
આ શરીર છે એ છૂટી જાય તમે રાખો ત્યારે બોલો તમે શોથી આવ્યા છો એ ખબર છે? કોઈને ખબર છે? ખબર હોય તો હું હાથ કરો. આ શરીરમાં કેટલી દોન રહેવાનું છે ખબર છે? જે કુટુંબમાં ઉતર્યા છો એ કુટુંબમાં તમારા જીવને કેટલી દોન રહેવાનું છે ખબર છે? તારા આ શરીર મૂકીને શું જવાનું છે ખબર છે? એક વ્યવહારિક હું વાત તમને કરું. મને હું શોખતો ફરતો ફરતો આવું અને તમે મને વ્યવહારિક પૂછો કે ભાઈ કોણ નાતી છે તો પછી હું કહું કે ખબર નથી. કોણ ખન દોરવો પછી કે શિયા ગામથી આવ્યો છે તો કહો ખબર નથી. કેને ઘેર જવું છે તો કહો ખબર નથી. તું કેનો છોકરો છે તો કહો ખબર નથી. તો રાત વાવડો વાદો મારો આત્મા ના ને તમે આ ના કયા બા આગળ હેરો હા વ્યવહારમાં આટલી ભૂલ પડી જાય તો રાત વાવો કોઈ ન રવાય. આપણા આ મનખાદેવના અવતારમાં આવી ભૂલ તમે આટલા પુનઃ પર ઉતરેલા હે ભગવાનના બ્રહ્મના કુંવર રાજગાદી પર જેમ ડુંગરા જેટલો પુન લઈ લઈને ઉતર્યા છો ત્યારે તમે તમારો માતાઓ કે પુરુષો તમે આટલું નથી વિચારતા કે આપણો ક્યાંથી આવ્યા શેઠી તો ન રહેવાના આ મૂકીને શો જવાના શો જે આપણા વડીલા જો વડીલોની વાત તો પોતાનો વિચાર કરો તો ખોટું મમત્વ ઉડી જાય. આપણને આપણી ભૂલ ન સમજાય તો ભૂલ ટાળતા ન આવે. અત્યારે તમારે કોઈ નહીં હોય કે કળિયુગ આવ્યો એટલે ભગવાનમાં ભૂલ પડી છે એમ ભગવાન બગડે ત્યારે આપણે બધા આટલા ભેગા થયા છીએ કે આપણી ભૂલ કાઢવા ભેગા થયા છીએ કે ભગવાનની ભૂલ કાઢવા ભેગા થાય. તો આપણી ભૂલ છે એ આપણને સમજણ પડે તો કાઢતા આવડે, સમજણ ન પડે તો કોઈ કાઢતા આવડે. મારા મોટે મેં થઈ હોય પણ હું તમે બધા ભાવો કે મેં થઈ છે પણ હું ન માનું પણ દર્પણ લઈને જોઉં તો મને મેં જણાય પછી એમાં આકાર પકડી અને પાણી લઈ અને આ મેં ધોઈ નાખું તો નીકળી જાય ડાઘ પડેલો હોય. એમ જેમ મારી ભૂલ મને સમજાય તો કાઢી શકું એમ તમે બધા આત્માઓ તો છો જ ભગવાનના છો. તમે લોકના કહેવા થકી ભરમાઈ ગયા છો. આત્મા ભ્રાંતિ સમ રોગ નહીં સદગુરુ વૈદ સુજાણ ગુરુ આજ્ઞા સમ પથ નથી ઓખદ વિચારણ ધન. તમે બધા ભગવાનના નથી હે બધા? અરે ભગવાન આપણો પરમ પિતા મનુષ્ય અવતારમાં ભગવાન વિહારે એ પશુ કહેવાય. ભગવાન ભૂલ હોય તો રહ્યું હૃદયમાં ભગવાન, પ્રાણી માત્રમાં ભગવાન, ધરતી સૂર્ય ચંદ્ર પવન આ બધા તત્વો જન્મ તો પહેલા દૂધ બનાવનાર દાતાર આવો નેત્રોનું દોન કરનાર આવો જે ભગવાન એ ભગવાનને ભૂલી જાય એ કેવડી બટી ભૂલી જાય. પાછો મૂકીને જતું પડે. મહેમાન આવે એ રહી શકે આ જીવ નહીં રહે એને જવાનું આવે તટ જો જેવી તેવી સ્થિતિમાં માર્ગમાં. આ વાત તમને હું કહીશું કે વિવેકથી વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે પામ્યો સુખ આઘાત. વિવેકપૂર્વક વિચાર કરો તો તમે જો ભરાશો તો તમને તપાસ નહીં ઉકલે. કલ્યા મારો જીવ જાય તો આમાં હાથી કોણ આવે? લક્ષાધિપતિ હોય, કરોડાધિપતિ હોય, સોનાના દાગીના ઢગલા કરેલા હોય પણ જીવ નીકળે તો ભાઈ એટલામાં કોઈ તહરી નથી જાય કે લગરે આ બધો શું કે અમે લગરે કામ બેઠો જવાનો છે પાછો. આ તો તપસ્વી તો શું બધા સાધુ આ બધા સાધુઓ છે પણ ધારા ખંડિત થાય અરે આ સોનસ નથી મળેલું આપણને તો બધું કામ કર્યું છે પણ ચિત્ત પરમાત્મામાં પરબાર કામ નથી કર્યું એટલે રખડવાનું બી છે. નગર તમારા હૃદયમાં ત્રણ લોકનો નાથ ભગવાન એનાથી અજોણ કોકને ન ઓળખીએ તે વાત ઠીક છે, દુર્દેશાવાળો હોય ન ઓળખીએ તો ઠીક છે પણ બધા કી છે કે સચ્ચિતાનંદાત્મા સચ્ચિતાનંદાત્મા સચ્ચિતાનંદાત્મા. આત્મા શકે બધો બોલ તો બોલો તો ખરા નહીં પકડાઈ જાઓ.
સચ્ચિદાનંદ આત્મા છે ભગવાન. આત્મા એટલે હું? ભગવાન. ભગવાન જે ભગવાનને ભોગવો છો એ ભગવાન તમારા આ બધામાં રમી રહ્યો છે. જે ભગવાનને ભોગવો છો જમીનમાંનો જાળ ગયો છે તો ભગવાનમાંના ઉત્પન્ન થયેલા હંસો છો. હંસ થઈને જીવો, બગલા ભાવ કાઢી નાખો. હંસમાં અને બગલામાં કેટલો ફેર હોય? હું આ હંસ કયું છું એ આત્મા દેવ છે. અમરલોકનો રહેવાસીઓ આત્મા દેવ. લોક જ્ઞાનનો ધણી ભગવાન બેઠો તમારે. હું મારે તમારા પાસે કોઈ લેવો નથી, તમારે કોઈ આવવો નથી, પણ તમારો આત્મા ઠગાઈ ન જાય આટલો ખ્યાલ રાખી અને વર્તમાન આચરણ શુદ્ધ કરો, ભાવ શુદ્ધ કરો, હંપ રાખો. નાનું હોય, મોટું હોય, દેરોણું હોય, જેઠોણું હોય, ઓછી સમજણવાળું હોય, વધારે સમજણવાળું હોય, મા હોય, બાપ હોય, કોઈ નિરાધાર હોય, અમીમાય વાત કરો. દરિયા જેવું દિલ કરો, સમુદ્ર જેવું મન કરો. પછી રોગ લઈને જો તો આખી સરાસી ફર ઉપર અત્યારે ધોઈ નાખો. હગરી વાળા ખરા માથાથી નેસી મેલો ને તાપતી તો પડે. પૂર્વજન્મની ઉપસ્થિત કરેલી છે એ ખપાબી તો પડે, પણ હા મારા જેવા છો. શાંતિનો સાગર ભગવાન અડોર લોકાલોક. આ તો બે દંડનું છે ફૂટેલા ઓલા જેવું. કોઈ કાળા ગોળા, કોઈ કહે ગુણહીણા ગુણવાન, સૌને સરખા માનવા એક પ્રભુ સમાન. કોઈ તમને કાળા ગોળા કે પણ બધામાં આત્મા છે. આત્મા તમે નથી ભૂલો હો. તમારો આત્મા તમને શરાપા લે. શાસ્ત્રોનું પ્રમાણ છે. તમે તો બધા ભૂદેવો, કોઈ કેળવાયેલા, બધા હમ જોયેલા છો. શાસ્ત્રોનું પ્રમાણ છે કે પોતાના આત્માને મનુષ્ય અવતારમાં દગો દે એટલે ધોગતી લઈને જાય એ ભ્રમત્યારો કહેવાય. બીજાનું પાપ પછી લાગે પણ પોતાનો આત્મા પોતાને ફટકારને શરાપા લે. એટલે ભક્તિ ખાવું, પીવું અને ફરવું ને બેહી રહેવું એનો હું ભક્તિ નથી માનતો. પણ બધામાં આત્મા સમજી અને સ્વભાવ શુદ્ધ કરો. તમારું વર્તમાન ફેરવો. ક્રોધ અને ઈર્ષ્યા અને વેર, ખોટી મુમત, ખોટું મૌન, આ રોગને ધોઈ નાખો. આ તો 84 લેનાર છે. માતાઓ કે પુરુષો જે ઘેર આવો છો કે ના મહેમાન છો, ધણી તો ભગવાન છે. તમારે બે ગરીબ વહીવટ કરવા મેલ્યા છે. શેઠ ભગવાન છે. ઓળો તો છીએ આપણે. માતાઓ તમે ખ્યાલ કરો કે જો કોઈ નાવાની હગાઈ ન હોય એ જગ્યા પર લગ્ન થાય છે. મુનિઓના કરતા ધર્મ આકરો છે. નાવાની હગાઈ ન હોય એ જગ્યા ઉપર વાહ પૂરવો પડે. અરે તમારા આત્મા પર દયા થો. આ ખોટા ફંદા છોડી નાખ. આ પૂર્વજન્મની ભૂલ કરેલી આજે તમારે ભોગવવી પડે છે. પણ અત્યારે નિર્મળ રહો, વાવણી કરો, બધા આત્માઓ ઠારો અને ઠરો. તમને ભગવાને ત્યાગીઓનું સોનું સારું છે માતાઓનું. અને પુરુષો તમે થોડો વિચાર કરો કે તમે જે ઘેર વાહો ગયા છો એ ઘરમાં તમને શું પગાર મળે મફતમાં? જો કપટ કર્યો, ઈર્ષ્યા કર્યો, વેર રાખ્યો, કર્મભોગ બાદ તમારા શીર છે. માતાઓ કોઈ કહેતી નથી કે તમે ઈર્ષ્યા કરીને, વેર કરીને ધન પેદા કરી લાવો, કપટ કરીને. અને તમે માતાઓ નથી કહેતા કે તમે કપટ કરજો, ઈર્ષ્યા કરજો, વેર કરજો, બીજાની નિંદા કરજો. એવું કોઈ કહે છે? જો આ બે પણ અવસ્થામાં આપણું જીવન દૂર થઈ જાય છે તો ભક્તિ એટલે સ્વભાવ શુદ્ધ થાય. ભક્તિ કુવામાં પાણી હોય, એક વાહન મેલું થયું હોય, દાગીનો હોનાનો હોય અને ઉપર મેલ વળ્યો હોય અને પેલું હું નાખે છે હોન ખાર પગ નાખીને પછી ધૂ હશે એટલે સરકાટ મોથું નીકળે છે કે પેલામાં ન આવે એ દાગીનામાં નીકળે. વાહન મેલું છું અને મોજે છીએ એટલે સરકાટ વાહણમાં નીકળે છે કે માટીમાં નીકળે? વાહણમાં નીકળે. એ આપણો આત્મા પર આ મેલ વળ્યો છે અહંકારથી, ઈર્ષ્યાથી, વેરથી, કપટથી, અભિમાનથી. આ મેલને ધોઈ નાખો, નિર્વેર વર્તી કરો તો મોય જરહળ દૂતી આત્મા છે ભગવાન. અને શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે
અંતસ્કરણ હોય ઉજળું ઝડપી મરટી જાય સર્વ લાગે સૂજવા એ મહાપદનો મહિમા. તમારો પોતાનો આત્મા છે એ ઉધર્વલોકમાં જાય એવું તમે વર્તમાન જીવન જીવો એ તમારો આત્મા તમને આશીર્વાદ આલે ને બધા આત્માઓના આશીર્વાદ મળે તમને. મા બાપના આશીર્વાદ મેળવો, કુટુંબમાં ઘેડાના દરેક આત્માના આશીર્વાદ તો મેળવવા જોઈએ, પણ સતોય મા બાપના તો આશીર્વાદ મેળવો. મા બાપના આશીર્વાદ નહીં મેળવો તો એ ઋણમાંથી કદી મુક્ત ન થાય. કુટુંબમાં કોઈ ઘેડો ડોહી હોય, કોઈ નાથ પર નાથમાં નિરાધાર હોય, એવા આત્માને ઠારો મનથી, વસનથી, અન્નથી, વસ્ત્રથી, જેવી તમારી યથાશક્તિ તમે જે કહેવા હોય આ શંકરના મહેમાન થો. ભગવાને તમને આવ્યું છે એ હીરા કર્મમાંથી લઈને તમે જહો. જો તમે સ્વભાવ શુદ્ધ કરો, લો ખરાવો, પ્રફુલ્લિત થઈ જાઓ, નિર્મળ થઈ જાઓ, અભિમાન વગરના થઈ જાઓ. તમે જોશો તો તમને ઉઘાડ થાય, આત્માના પ્રદેશો ખુલ્લા થાય. અહંકારનું મોટામાં મોટું દબાણ હોય, ઈર્ષ્યાનું, કપટનું, વેરનું. આ દબાણ છે એ તમે શુદ્ધ આત્માના ભાવ રાખીને મહેમાન જેવા રહી આ બધો ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કરતા હતા. ઘરમાં સેવા કરો તો આત્મા જોઈ કરો, આત્મા સંબંધ રાખો. દેહ સંબંધ કરો છો એવો દેવ સંબંધ કરો. આ દેહ છે એ તો પરનું છે, ગંધ છે. મત દેવ ન હોય તો અડીએ તો ભરાયું છે. તારે દેવનું માનવા કરતો દેહનું માનો, અરે દેહનું માનવા કરતો દેવનું માનવાનું હોય. સંબંધ કરો, દેવથી સંબંધ કરો. પુત્ર હોય, પરિવાર હોય, માતા હોય, કુટુંબી હોય, બાપ હોય, દીકરા હોય, પણ દેહના સંબંધ તો કાસા છે. પણ દેવ સે દ્રષ્ટિ કરો તો નિરાશા કદી નહીં થાય. જો તમે સો તો તમને ભૂજ થાય. ભક્તિ એ દુર્દશાનો પદાર્થ નથી. પોતાનું અભિમાન કવળ નીકળી જાય તો આત્મા પરમાત્માની એકતા થઈ જાય. શાસ્ત્રોનું પ્રમાણ છે કે ભક્તિ કરનાર જે આત્મા હોય જીવનો શિવ થાય, નરનો નારાયણ થાય, પુરુષ પુરુષોત્તમ થાય. હરિચંદ્રની વાત છે, કાહનો પૂરો લઈને કાશીના બજારમાં વિસાવો ભર્યો છે. એટલે એમ ન માનતા કે બુદ્ધિ વગરનો જોયું, પણ સત સ્વરૂપ ભગવાન આવું કહીશું એ ભગવાનમાં મન મળી જતું ને. તમારે બધાને દુઃખ લાગે છે પણ એ વખત એટલું બ્રહ્માનંદ આવે શું થતું. હરિચંદ્ર તારામતી ને હરિચંદ્ર કાહનો પૂર્વ કાશીના બજારમાં વિસાવો ભર્યા છે એ વખત આત્માદેવ ભગવાન સ્વીકારે એ મસ્તી કીધું. મન મટી ગયું છે, અભિમાન કરી ગયું. શાસ્ત્રોનું આ પ્રમાણ નર્ન દમયંતી કોસ પોંડા સરખા આ કવિતા બોલતા કે બોલલા તો હો કવિતા. આ હું કયા કહો છો તમારે સમજવા ગાવાની. કા હતા કેટલો દુઃખ સહન કર્યો પણ ધર્મ નથી આવ્યા. દુર્યોધન હો મોતો એશારામ કર્યા અને બે પણ અવસ્થા વાળો ઉપર 28 નરકી ગયો ને પોંડવે થોડું સહન કર્યું પણ જો મોક્ષ ગતિ લીધી. ધર્મરાજા ને યુધિષ્ઠિર ને નકરંગ ને સહદેવને 3 કાળનું જ્ઞાન હતું. નકરંગ અકર્તા ને અભોગતા. નકરંગ એ પૂર્ણ પુરુષ સભા. પોંડુ રાજા રાવણ અને વિભીષણ બે ભાઈ છે. જો આ વિભીષણનું પરિણામ કેવું આવ્યું, રાવણનું કેવું આવ્યું. પૂનાની લંકો હતી તો જુઓ શાંતિ સપનામાં નથી. અત્યારે તમારે ખાવા છે, પીવા છે, પહેરવા છે, ઓઢવા છે, ધન છે, વૈભવ છે, બધું છે. તમે તમારા આત્મામાં પૂછો કે અંતર શાંતિ છે? હે અંતરમાં શાંતિ રહેશે? બોલ. આ પુરુષોને બધાને પૂછું છું કે તમને જે જોઈએ માગી લો. પૈસેથી શાંતિથી જો પૈસા આવી દઈએ બોલો, પણ એક વિકલ્પ ન કરવો કોઈ નક્કી થશે. સંકલ્પ ન ઉઠાવવો. આત્માદેવ ભગવાનમાં સમાધિમાં થઈ જવું કોઈ કબૂલ થાય છે? જેટલા પૈસા માગો પૈસા આવી દઈએ અમારા શ્રીજીનવાળા. હે જુઓ ને આ વિચાર કરો.
હું નથી, ત્યારે આ કોણ જપવા નથી દીધતો મને? આત્મા દેહ સચ્ચિદાનંદ તેવો ન હોય, એના પર અહંકાર બેઠો છે. હું કરું, હું કરું, હું કરું, હું કરું, હું કરું, કે મરે બધાને, બીજું કોઈ નવું નથી. હાચી વાત છે. તમે પરમાણુ જુઓ કે તમારે બધી વસ્તુ હોય. જો રાવણના બધી વસ્તુ હતી, પણ એના જીવનમાં કોઈ દાડો શાંતિ હોબળી, તારે વિભીષણને કશું નતું, એના જીવનમાં કોઈ દાડો અશાંતિ હોબળી. જો બે ભાઈ છે, રામચંદ્ર તો ભગવાન છે, પણ જો આ ભક્ત રામચંદ્ર ભગવાન, આ ભક્ત કોટી કહેવાય વિભીષણ, ના આ જગતવાસી જીવ કહેવાય અહંકારી. પરિણામ શું આવ્યું? બધાનો નાશ કરી નાખીને રજડતું મેલ્યું કે બધું. બીજું પ્રહલાદ અને એના પિતા હિરણ્યકશિપુ, જો પિતા પુત્ર, જે ભગવાને પ્રહલાદનું રક્ષણ કર્યું એ જ ભગવાનથી હિરણ્યકશિપુનો નાશ ક્યારે કર્યો? હે થોડો મોટો ને કેવા દો કે આવે આ બધાને વિશે કે પકડાઈ જો હું બોલ્યું છું, એટલે કોઈ બોલતા નથી, બધા આમ જેમ બે ગયા. પણ તમે તપાસી જુઓ, આ શાસ્ત્રોનું પ્રમાણ છે. ભગવાનના શરણે રહે એનું ભગવાન રક્ષણ કરે છે, ને શરણથી ખહ્યો આ સ્વરાશીમાં ફરે છે. જો એક પહેલા મોમે રોમ તોમે રોમ ખડક ખમ્મો વાપક રોમ જહો દેખું તો રામ હી રામ, બધા ભગવાન પાડ્યા. એનો પિતા કે રોમ વળી સચ છો, એમાં કેને આ છોકરો? એના પિતા કે વળી રોમ એવું નોમ જ છો છે, એનું વળી નોમ જ ન લેવાય ને. આ પેલા કે પેલા પૂછ્યું કે વળી સ તારો રોમ? તો કે જો પિતા મોમે રોમ, અને એનું કે છે કે તારામાં રોમ છે મારો, ના થંભ દેખાયો છે મારો રોમ છે, ને જો દેખું તો બધા રોમ ભરપૂર ભરેલા છે. તાર પેલો ભગવાન બાળે છે ને પેલો નથી બાળતો, એનું કારણ હે શાસ્ત્રોનું પ્રમાણ જુઓ તમે. તો અહંકારી જીવ હોય એ ભગવાનના દર્શન ન કરી શકે, અને જેનો અહંકારનું કવળ નીકળી જાય એ બધા ભગવાન બાળે. માતાઓમાં કે પુરુષોમાં, જો તારામાંથી બધા ભગવાન બાળતો, તોરલ બધામાં ભગવાન બાળતો, સવરીબાઈ બધામાં ભગવાન બાળતો, વિદુરજી, સુલભા, જો આ ભક્ત હતા બધા, નરસિંહ મહેતો બધામાં ભગવાન પાડતા. પછી જે ભાઈ દર્શન કરવા લઈ જાય પરિણામ હું લાયા? એ ગાળો વટલેલો છે. એના વેવાયનું હું નામ નરસિંહ મહેતાના વેવાયનું સારંગર મહેતા. એટલે એનું કારણ હું કે નરસિંહ મહેતાના અહંકારનું કવળ નીકળી ગયું હતું, એ બધા ભગવાન પાડતા. તારે સારંગધર મહેતાના અહંકાર હતો, એટલે કે આ તો ભરવાડનું એઠું ખાઈને આવ્યો, વટલેલો છે. હા લઈ જા, હાથે બોલાવીને હાથી લઈ જા કે મારા વેવાઈને ભગવાનનો દર્શન કરાવ. પછી પરિણામ શું આવ્યું? એમ યોગ અને લાયક આત્મા થાય એટલે સેવક અભિમાન વગરનો આત્મા થાય તો તમારા હૃદય મોની કે આખા વિશ્વમાં ભગવાન ભરેલા. અત્યારે ભગવાન પ્રગટ છે. આ બધું અપ્રગટ છે દેખાય છે, પણ ભગવાન એ પ્રગટ છે. આ બધાને ભગવાન ધારી રહ્યા છે. અત્યારે આપણે બધા બેઠા છીએ, પણ આપણું રક્ષણ ભગવાન કરી રહ્યા. આ ભૂમિ સૂર્ય ને ચંદ્ર બધા તત્વોમાં એક પ્રકાશી રહ્યા, પણ આપણે એમ જાણીએ છીએ કે વળી ભગવાન શું છે? પહેલા તો તમારા હૃદય મળ પરમાણુ છે કે આત્મા છે. આ દેહ છે કે એ તો નશ્વર છે, નાવ છે, તમારે જળ છે. આ પોખડા જેવો, આ થોભલા જેવો, અથવા વસ્ત્ર જેવો, પણ દેવસાયની વસ્તી છે. આ બાળકો છે, એ બાળકોમાં આત્મા છે. આત્મા ન હોય તો અડિયા તો અભરાય. અનુચ્છેદ પ્રમાણે મેળ્યું છે. આત્મને એકનો એક છોકરો હોય અને મરી જાય, અને ના તેવી ફરજ પાડે કે મહિનો ડાઘ નથી દેવાનો, તો મા બાપ ઘરમાં રાખે. એકનો એક છોકરો હોય અને બધા સમાજ તરફથી એવી ફરજ પડે કે ભાઈ આ છોકરાને મહિનો ડાઘ નથી દેવાનો, રાખે. અમારે એક માજી હમણાં મરી ગયો,
અત્યારનું મને તો ઘણું હોશિયાર થઈ ગયું છે। એક માજી મરી જાય બધા કી 10 વાગે મરી ગયો માજી, એક હો આદમી તારે બાધા બધા 80 લાકડો લીધો, 90 ને 4 જણે ડોહીને ઉપાડ્યો કે આખી રાત કોણ બેહી રહ્યા, હમણાં કુટી બાળી ના આવ્યું તો 1 કલાકમાં કુટી બાળી ના આવ્યા, હવારમાં કે આખી વેળા બગડે અને આખી રાત બેહીને વડા પા તે 1 કલાક પહેલા ડોહી બોલતી હતી ને 1 કલાકમાં કુટી બાળી ના આવ્યા। તમાર તો આવડી હોય આ વાત સંગી છે, ખ્યાલ કરજો, ધડી થઈને બેઠા આપણે ખ્યાલ કરજો, કોઈ નથી કોઈ નથી કોઈ નથી, છૂટા 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 આત્માઓ છો, મળ્યા આત્માને સમજો તો તમને આનંદ થાય। આ ઉપર છે સંબંધો એ બધા જૂઠા છે, રવાના ખરા, પાળવાના ખરા, કોઈથી વેર નથી કરો, સીડીથી વેર નથી કરો। અમારા ગુરુજીને એવો આદત છે કે તમારા માટે કોટા પાથરે, એના માટે તમે ફૂલ પાથરો। કોટાથી વેર કર્યો તો વાયરાની સાય લઈને રસ્તામાં પડીને કોટો ભાગીને વેર લેવાનો। અમારામાં એક એ બાજુ બનાવ બન્યો છે, 2 છોકરાને બાપુ મારી નાખ્યા, કાપી જ નાખ્યા। આજે 7-8 દિનની વાત, એના બાપ કાપી નાખ્યા। જો આ સંસ્કાર વગરની પ્રજાનું પ્રમાણ, આ બાપના આ દીકરા આ કુરુક્ષેત્રની રીત વર્તાય। ભગવાન બતાવ્યું હતું અર્જુનને, કુરુક્ષેત્રમાં લઈ જા ભગવાન, આ તો થોડું કેવું પડ્યું। કુરુક્ષેત્રમાં અર્જુનને વાત બેસતી નથી કે કવડી એવું તો શું હોય, પણ કે હેડો આપણે કુરુક્ષેત્રમાં જઈએ હતા, તે પોહિયો કોહાકતો હતો અને છોકરો પણ કરતો હતો કે ભગવાને એવો બનાવ કર્યો કે નાગ થઈને દયા, એટલે છોકરો મરી ગયો। પછી એ કુવા પર એના બાપાને જઈને કહ્યું કે ભાઈ તમારો છોકરો આ પોણત કરે છે, એ શું થાય તમારો છોકરો છે, કારણ કે નાગ ડહ્યો ને તો મરી ગયો। પછીનો બાપ શું કહે કે ગધાડીનો વહેલો શેમ ન મરી ગયો, મારો આખા દોડાનું પાણી બગાડ્યું, આડો નાખી દો મામાનો ઉપર કચરો નાખીને પાછો કોહાકો મળ્યો। એટલે અર્જુન કી કે અરે ભગવાન આ હું, કારણ કે આ કુરુક્ષેત્રની રીત, જો આ નિર્દય ભૂમિ। પછી એથી આગળ જાય પેલી બાઈ ત્યાં છોકરાના ઘેરથી ભાત લઈને આવતી, ભગવાનને વતાવવું તું, ભગવાનને અર્જુનને વતાવવું તું। પછી એને પૂછ્યું કે બોન શું જોઈશ તું, કારણ કે આ કુવા પર, પછી કે બોન એ પોંચ કરતો છો એ ભાઈને તો નાગ ડહ્યો તે મરી ગયો, અને કોહા કે તે તારે શું થાય, તો કે મારો હારો છે પોંચ કરતા થાય મારે ઘેરથી થાય। અરે રે બોન કીકા મને ત્રાસ થઈ ગયો, નાગ ડહ્યો ને મરી ગયો, અને એનો બાપો તો વળી એ ગાડના એ દાટીને કોહા કર્યું। પછી એ બાઈ થોડી આગળ જતી રહી, બાવળિયાનું ઝાડ, કુરુક્ષેત્રમાં બાવળિયાનું ઝાડ, તો અમને આવીને પાછું ટોપલું ઉતારીને બેઠી, એટલે કે શેમ ઊંતરે બેઠો, તારે કે મારે સુલ્લાક્રમ કરવા જવું પડે, એ ના ભાત ના રોટલા સુધી શો રખડી, તે હું ખાઈ લ્યું, ખાઈ લઈ કે જવું તો અર્જુનજી હારી જા કે આ બાઈ શું કે છે, તારે કે ખરું કે મારે સુલ્લાક્રમ કરવા જવું તે શે વખત પત્તો લાગે મારો, ના એના ભાગ ના રોટલા છે તે હું વળાકો કરી જાઉં। પછી આગળ જા તારે મોવળીનું ઘર, તે એની બૂન ખીચડી ખોડે અને એની બાઈ બેઠેલો આ છોકરાની બાઈ, એને જઈને વાત કરી કે બૂન આ કુવા ઉપર ડોહો ને છોકરો બે કુવાકતા હતા, એ છોકરાને નાગ ડહ્યો અને મરી ગયો, અમને તરાહ થઈ ગયો। પછી આ ડોહી છોરીને કે હેડ હાહાકાર થયો, એટલું ખોડું મટ્યું, એના ભાગનું ખોડું કાઢ લે। આ સુરાજ માં આ હું કરાવું વાંચ્યું છું, કુરુક્ષેત્ર છે આત્માના ભાન વગરના જીવ હોય એ કુરુક્ષેત્ર જેવા નિર્દય જીવ હોય, અહંકારી જીવ હોય, એક શહેરમાં બોયો સળાઈ ક્રોધ વાપીને મારી કરીને મારનાર, આ કુરુક્ષેત્ર કહેવાય। અને જો સત સંસ્કારોનું અમૃતનું પાન કરી અને તમે નિર્મળ આત્માઓ છો તો તમારો આત્મા પુકાર પાસે કરી મનખા દીવો થાય, મારે કેટલો ટેમ રહેવાનું, મી થાય, મી સ્વભાવ બગાડે, દયાના જરા ફૂટી,
જો વહ્યા છો તો જીવન જીવતા આવડે. કુટુંબમાં, ગામમાં, ઘરમાં, જ્ઞાતિમાં, દેશમાં બધા જીવન જીવતા આવડે. જાગૃતિ આવે, ખ્યાલ આવે, અરે હું કોણ, ના હું કરી રહ્યો છું, કેટલો ટાઈમમાં રહેવાનું છે. માતાઓ કે પુરુષો આ પ્રમાણે આગળ શાસ્ત્રોને હું કાઢું છું કે આત્માને ખોટી મુહમ્મદ છે. ખોટી મુહમ્મદની લઈને દોગતી જતું રહેશે. પછી આત્માની જ્યાં શેરી કોઈ ના વળે. મનુષ્ય અવતાર જ્યાં શેરી ફેર નથી મળતો. બધા 84ના બધા અવતારો બદલતા છેલ્લા અવતાર પર આવ્યા. તમે ન માનતા કે ફેર મનુષ્ય થાય, ઘણી વાર લાગી જાય. મનુષ્ય થાય તો સમજવાની બુદ્ધિ થવી મનુષ્યો ઘણો હોય છે. પણ આવું ક્યુસ્યો હોય તો આ પેલી બાઈને ડોહીને આ પેલા મારી નાખ્યા. અમારા પાડોમાં એક ભાઈ બે ભાઈ મારી નાખે રેવા, ફુરેલા કાપી નાખ્યા. હજુ કવાળા બે ભાઈઓ ને ભાઈ બે મોટા ભાઈઓને કાપી નાખે ગરદન. આવું જો જીવન આવે તો હું ઓલે થાય. મનુષ્ય હોય તો પશુ બુદ્ધિ કહેવાય. અને જો ભગવાન તમને સોનશાલી હોય, ઊંચા કુટુંબમાં ઊંચા કુળમાં જન્મવો હોય તો ફરી વિચાર કરો. લો દો ખવડાવો, બધા આત્માઓ ઠારો ઠરો. ભગવાનને સોનશાલી હોય તો તમારા મળ્યા દેવને સમજો. તમારા આત્માનું કલ્યાણ થાય. તમારી મૂડી ધન્ય વૈભવ ગણતા હોય તો આ ધન્ય વૈભવ દૂર દેખાડો ધન્ય વૈભવ નથી. એ તો પુણ્યના યોગો, પુણ્ય અને પાપના યોગો હોય. કોઈના અનુકૂળ સંજોગો હોય અને કોઈને પ્રતિકૂળ સંજોગો હોય. એ તો કર્મ સંબંધ છે. પણ ધર્મ સંબંધ તો એ કે તમારો હૃદયનો રોમ રિઝલ્ટ ભગવાન પ્રસન્ન થાય એવું જીવન જીવતા. તમે બોલો તો સમજીને બોલો. મન, વસન અને કર્મથી આત્માનો ઉપયોગ રાખો. તમારા આત્માને સમર્પિત રાખો. ભગવાનને યાદ રાખો, હૃદયમાં રાખો, મોથા રાખો. અને આ પ્રાણી માત્રમાં ભગવાન, આ બધું ભગવાનનું છે. તમે નહીં માનો તો કોઈને પણ સભગવાન. તમે ભગવાનનું માની આ ક્રિયા કરો, આ ભક્તિ કરો તો એ અભિમાનથી ન કરતા. અભિમાન દૂર કરીને નિર્મળથી કરજો. ભગવાનનું ભગવાનને અર્પણ કરવું એવો ભાવ રાખ્યો. આ બધામાં આત્મા જોડીને અર્પણતા કરજો. ભજન કરો તો ભજન કરતા અક્કડ ન આવે. અક્કડ હોય તો નીકળી જાય. ભક્તિ કરતો અભિમાન આવે તો એ ભક્તિ નથી. એ તમારા આત્માનું બંધનમાં નાખનાર કર્મ છે. તાર ભક્તિ છે કહેવાય કે જેમ વાતચીત ભાવ વર્તન કરો અભિમાન ઘડી જાય, મુહૂર્ત મટી જાય. લેતો હરી, દેતો હરી, ખાતો હરી, પીતો હરી, જોતો હરી. ભગવાન ભગવાન ભગવાનનું તેનું છે તો યાદ આવે ભગવાનનું છે. તમારા આજુબાજુ સંજોગો છે એ તમારા નથી, ભગવાનના છે. જે કોઈ જીવ છે ભગવાનના. તમારા ઋણા સંબંધનો સંબંધ છે, પૂર્વના ઋણા સંબંધી. બાકી બીજું કોઈ કારણ નહીં. આત્મા સત, કાયામાં કપટ, ઉત્સાહમાં રોગ. એ દેવને ભૂલ્યા થકી આ શરીર ઉત્પન્ન થયેલું છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર. આત્મા દેવ ભગવાનને ભૂલ્યા એટલે અહંકાર થયો છે. આપણે જે ભક્તિ કરનાર હોય એનો અહંકાર ગળી જાય. અવશ્ય એ આત્મા ભગવાનમાં જાય. પાંડવોની તમે વાત યાદ કરો. ધર્મરાજાને કેટલા પરિષદ દીધા પણ અહંકાર કોઈ જગ્યાએ કરેલું. પ્રીતમ રામકૃષ્ણ પરમહંસ હતા. બીજો હે રામ કે તો આત્મા કરવતી થઈ ગયા. સ્વામી રામતીર્થ હતા. હમન તુર્ન દફતર ગુમ પ્રોફેસર હતા. પણ આ વિમાનનું દઈ નાખ્યું, વસમાનું કવર કાઢી નાખ્યું. હમન તુમ દફતર ગુમ એટલે અહંકાર નહીં તો ભગવાન બિરાજમાન. તમારા હૃદયમાં રોમ જાગૃત કરવા હોય તો હૃદય શુદ્ધ કરો, ભાવ શુદ્ધ કરો. ભક્તિમાં મુખ્ય ભાવ શુદ્ધિ કરો. શાસ્ત્રોનું આ પ્રમાણ છે. જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. તમે બીજા આત્માનું હિત ઈચ્છો તો તમારું હિત થવાનું. તમે બીજા આત્માનું અહિત ઈચ્છો તો તમારું અહિત થવાનું. સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ
સૌનું કરો કલ્યાણ, સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ. મને ગાતા નથી આવડતું પણ દરેકનું હિત ઈચ્છો. મનખા દેવ અવતારમાં તમારા હૃદયમાં भगवान राम जरूखा बैठा है, सबका मगर लेता है, जैसा उनकी साकरी तैसा उनको देता है. તમારા હૃદયમાં રામ બેઠા બેઠા બધી ખબર રાખે. આ હું આ બોલું છું એ આ ટેપ રેકર્ડેલી છે, એ જે બોલવામાં આવે પકડાઈ જાય. એ આપણે મનથી વસનથી અને શરીરના ક્રમથી જે કર્મ કરીએ એ ભવસ્થિતિ કરાય. બીજી તમે અત્યારે હોય છો પણ તમારા નવા ભવગળ હોય છે. આ મૂકીને તમારે જતરવું પડે. જેમાં મેં હોય છીએ અને મારા હવારમાં સગવડ કરી દીધી છે હોય એની ખટારો ને બટારો ને બધું જવાનું. શું પેલું શેરું કોણ વર્ધરી આ મારે સગવડ કરી દીધી છે. ભક્તિ પછી આદરી તો પેલી સગવડ પહેલી કરી દીધી. એમ તમે હોય છો અને ભવ સ્થિતિ બીજા ઘડાય છે. એટલે આ જીવન જીવતા જવાનું છે ન બગાડતા માતાઓ કે પુરુષો ન કે પસ્તાવવું પડે. આ જીવન જૂનું છે, પૂર્વના પ્રારબ્ધના યોગો અત્યારે ભોગવો છો, પણ અત્યારે મનથી જે ભાવ વસન જે બોલો ને શરીરનું કર્મ એ કર્મ કરે એ પાત્ર પર તમારે જવું પડે. એનું તમારું પાત્ર મળે. શરીર જેવું કર્મ કરે એવું ભોગવવું પડે. વધારે ભક્તિ ન દો તો મનુષ્ય રહો આટલી ભક્તિ સમજજો. તમે મનુષ્ય રહો એટલું જો વર્તન સારું કરો તો ભગવાન પ્રસન્ન થશે. મારે તમને કોઈ આલવો નથી, તમારા પાસેથી કોઈ લેવો નથી, પણ તમારા આત્માનું હિત થાય, તમારું ભગવાન મોંથી પ્રસન્ન થાય. અરે તમારા આજુબાજુ સંજોગો જે જીવ હોય એ બધા ત્રાસ ન પામી જાય, બધામાં શાંતિ આવી જાય. બધાથી તમે શાંત થો, તમારાથી હવ શાંતિ પામી જાય. તમે બે દિનના મહેમાન છો, વધારે નથી રહેવાના. તમે ગમે એવા હો પણ રહેવાના નથી. લાખો લક્ષ્મી હે હોનાની પેવું બનાવી અને મયગાલ હોય તો આ જીવને રહેવાનું નથી. આટલું તમે લખી રાખજો. એટલે સમજીને હેડો. સદગુરુ દેવ કી જય. કેટલા વાગે પછી આપણે એક ભજન બોલજો. ગુરુદેવ કી જય. સજની ટાણું આવ્યું રે બવજર તરવાનું, સજની ટાણું આવ્યું રે બવજર તરવાનું, વીરાવારો આવ્યો રે બવજર તરવાનો, વીરાવારો આવ્યો રે બવજર તરવાનો, મોગો મનુષ્યનો વારો બવજર તરવાનો, આળો ડાયા દિલમાં વિચારો સતસંગ કીજીએ, માગો મનુષ્યનો વારો બવજર તરવાનો, આરો ડાયા દિલમાં વિચારો સતસંગ કીજીએ, સજની ટાણું આવ્યું રે બવજર તરવાનું, સજની ટાણું આવ્યું રે બવજર તરવાનું, સજની આરે ચોગડિયો અમરત લાભનો, સજની આરે ચોગડિયો અમરત લાભનો, વિજરી જબકારા જેવા મોતી પરોવી લેવા ફરીથી
નહીં મળે એવા સતસંગ કીજીએ વીજળી જગતારા જેવા મોતી પરોવી લેવા ફરીથી નહીં મળે એવા સત્સંગ કીજીએ વીરાવારો આવ્યો રે બવજર તરવાનો વીરાવારો આવ્યો રે બવજર તરવાનો સજની સંત વચન ઉરદારી સજની સંત વચન ઉરતારી ગોઠે વારી ના છૂટે એવો નિશ્ચય ના તૂટે સંસાર સોને શિર કૂટે સતસંગ કીજીએ વારી ના છૂટે એવો નિશ્ચય ના તૂટે સંસાર સોને શિર કૂટે સત્સંગ કીજીએ વીરાવારો આવ્યો રે બવજળ તળવાનો વીરાવારો આવ્યો રે બવજળ તરવાનો સજની દાન દયાની ઘડીઓ છેલ્લી સજની દાન દયાની ઘડીઓ છેલ્લી છે દાન સુપાત્રે દઈએ ધ્યાન પ્રભુજીનું ધરીએ કાને કથા સાંભળીએ સતસંગ કીજીએ ધ્યાન પ્રભુજીનું ધરીએ કાને કથા સાંભળીએ સત્સંગ કીજીએ વીરાવારો આવ્યો રે બવજળ તરવાનો વીરાવારો આવ્યો રે બવજળ તરવાનો સજની સંત સાધુની સેવા કીજીએ સજની સંત સાધુની સેવા કીજીએ પાપ પૂરવના બળવા બ્રહ્મા સ્વરૂપમાં બળવા સહજાતમ પદ વળવા સતસંગ કીજીએ પાપ બ્રહ્મ સ્વરૂપમાં બળવા સહજાતમ પદ વળવા સત્સંગ કીજીએ સજની શિરના સાટે રે સદગુરુ ઓરી સજની શિરના સાટે સદગુરુ પાછો પગલો ના ભરીએ મન કર્મ વચને હરિ
वरिये ब्रह्मानंद कहे भवतरिये सतसंग कीजिए मन कर्म वचने हरि वरिये ब्रह्मानंद कहे भवतरिये सत्संग कीजिए वीरा मारो आव्यो रे बवजर तरवानो बाबा जल करवानो सदगुरु देव की जय। બાળક હોય, ગેળા હોય, યુવાવસ્થા હોય, દીકરા હોય, દીકરીઓ હોય, હાહુ હોય, વહુ હોય, જીર્ણો હોય, જેઠણો હોય, આ સંસારમાં ભક્તિ કરવી હોય તો દરિયા જેવું દિલ કરજો, સમુદ્ર જેવું મન કરજો. અમારે આજે અમારા માથા હાથ ધરનાર પુરાણ પુરુષ હતા એ કેવળ જ્ઞાની હતા, પણ એના છોકરાની તે નર્ક જઈ. હા, હું જે બાલજી કયું છું એના ઘરમાં પોસ્ટ માણસ હતો, એક એમના બુન હતો બારણ, એ એક દેહ ધરીને મોક્ષે જવાનો જીવ હતો, સંકિત થયેલું તે જીવ. આ બધા ભગવાન ભારત બાળજી હતા એ કેવળ જ્ઞાની હતા, ફેર અવતાર ન લેવાનો. બાળજીના ઘેરથી તો એ મનુષ્ય થયો, છોકરો તો એ દેવગતિમાં જો, છોકરાની તે નર્ક ગઈ. બાળજી ઘણા ઉપા કર્યા પણ એનું સ્વભાવનું પરિવર્તન ન કર્યું. એટલે તમે એમ ન માનતા ભક્તિ એ નાનું હોય, મોટું હોય, ગેડું હોય, વૃદ્ધ હોય, ધનવાન હોય, ભિખારી હોય, ભક્તિ એ તમારી કરવી પર તમારે જવાનું છે. તમે બગાડે તમારા આત્માને દગો જે હો તો બીજાને ભૂ સુખરૂપ થયો, બીજાને ભૂ સુખરૂપ થયો, બીજાને ભૂ સુખરૂપ થયો, બીજાને ભૂ સુખરૂપ થયો, બીજાને ભૂ